આણંદના મિલરામપુરા અને ખેડાના સામલી ગામે પાણી નિકાલનો મામલો સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીએ પાણી નિકાલ મુદ્દે ભાજપ પર આક્ષેપો કર્યા। પાણી નિકાલ મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્ય વિપુલ પટેલને રજૂઆત કરી। વિપુલ પટેલે ગ્રામજનોને આપવાડા પાસે જાવ તેવું કહ્યું। આપવાડાઓને કહીને પ્રોટેક્શન વોલ બનાવડાવી દેજો તેમ કહ્યું। ધારાસભ્યનું પોતાના પૈસે દિવાલ બનાવતા હોય તેવું વર્તન। ધારાસભ્યએ પ્રજાના પૈસા રૂપિયાથી જ પ્રોટેક્શન વોલ બનાવવાની છે તેવું વિજય બારિયાએ જણાવ્યું। મિલરામપુરા કાનાવાડાથી અસેમ્બલી રોડ ઉપરની જે કેનાલ છે એટલે કે નિકાસ છે, નિકાસનો પ્રોટેક્શન વોલની મંજૂરી અમે નહીં આપી, આમ આદમી પાર્ટીવાળા પાસેથી લો। એટલે વિપુલભાઈ અને એમના ભાજપના માણસો ગામના ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે અને ખેડૂતોને ખોટી ખોટી રીતે ભરમાવી રહ્યા છે। એટલે વિપુલભાઈ, મારી તમને સ્પષ્ટ કહેવાનું એવું છે કે તમારા ઘરેથી પૈસા લઈને તમારે અમારી પ્રોટેક્શન વોલ નથી બનાવવાની। સરકારમાં જે અમે જ અમારા ટેક્સ ચૂકવેલો છે, મારા ગ્રામજનોએ મારા ખેડૂતોએ જે ટેક્સ આપ્યો છે ને એ જ ટેક્સથી તમારે દિવાલ અમને બનાવી આપવાની છે। એટલે તમે આ ખોટી ફાકા ફોજદારી। તો આણંદના મિલરામપુરા અને ખેડાના સામલી ગામે પાણી નિકાલ જે છે તે કરવાનો મામલો સામે આવ્યો છે, જેમાં વિવિધ આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીએ પાણી નિકાલ મુદ્દે ભાજપ પર આક્ષેપો કર્યા છે। પાણી નિકાલ મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્ય વિપુલ પટેલને રજૂઆત કરી હતી, ત્યારે વિપુલ પટેલે તો વધુ વિગત સાથે સંવાદદાતા યશદીપ જોડાઈ ગયા છે। યશદીપ, પાણી નિકાલનો જે મામલો સામે આવ્યો છે, આમ આદમી પાર્ટીએ વિવિધ આક્ષેપો ભાજપ પર કર્યા છે। ધારાસભ્ય પાસે રજૂઆત કરવા માટે ગ્રામજનો ગયા હતા, ત્યારબાદનો આ મામલો વિવાદમાં ચડ્યો છે। જી હા, જે પ્રમાણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું 20 તારીખે ગામડાઓમાં, જે પ્રમાણે આ સમગ્ર વિષયને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાની જાહેર સભા છે, તેમાં સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે ગ્રામજનોને કીધું હતું કે આપવાડા પાસે અલગ કાંસમાં પ્રોટેક્શન વોલ બનાવી દેજો એવું કીધું હોવાનો મીડિયાનો કંઈક દાવો કરવામાં આવી રહ્યો છે। હવે જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં મિલરામપુરા ગામ અને ખેડા જિલ્લાના જે છે અસામલી અને ગામની પાણીના નિકાલનો વિવાદનો મામલો જે છે સામે આવ્યો હતો। આ જે સમગ્ર મામલો છે તેમાં હવે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને અત્યારે ખૂબ જ રાજકારણ ગરમેલું જોવા મળી રહ્યું છે। હવે જે પ્રમાણે આ સમગ્ર બાબત છે તેમાં ધારાસભ્યનો સંપર્ક સાધતા આગળની માહિતી જે છે તે વધુ સ્પષ્ટ થઈ શકશે। જી આભાર યશદીપ, વિગત સાથે જોડાયા તે બદલ। તો પાણી નિકાલ મુદ્દે ગ્રામજનો ધારાસભ્ય પાસે ગયા હતા રજૂઆત કરવા માટે, અને વિપુલ પટેલે ગ્રામજનોને આપવાડા પાસે જવા માટે કહ્યું હતું। આપવાડાને કહીને પ્રોટેક્શન વોલ બનાવી દેજો તેમ કહેવામાં આવ્યું છે તેવો વિજય બારિયાએ આક્ષેપ કર્યો છે। ધારાસભ્યનું પોતાના પૈસે દિવાલ બનાવતા હોય તેવું વર્તન અહીંયા જોવા મળ્યું છે તેવા પણ આક્ષેપો વિજય બારિયા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ધારાસભ્ય દ્વારા શું ખરેખર આ રીતે વર્તન કરવામાં આવ્યું હતું? ધારાસભ્ય પ્રજાના રૂપિયાથી જ પ્રોટેક્શન વોલ બનાવવાની છે તેવું વિજય બારિયાએ આક્ષેપ કર્યા છે। ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પાસે રજૂઆત કરવા માટે ગયા હતા, કેમ કે છેલ્લા ઘણા દિવસથી આ પાણીના નિકાલનો સમસ્યાનો અંત નથી આવી રહ્યો। ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મુશ્કેલીમાં ગ્રામજનો દેખાઈ રહ્યા છે। તો આપણી સાથે આપ નેતા વિજય બારૈયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે આણંદના મિલાલપુરા અને ખેડાના અસામલી ગામે પાણી નિકાલનો મામલો જે છે, ગ્રામજનો મુશ્કેલીમાં છે અને ધારાસભ્ય એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીને કહો કે પ્રોટેક્શન વોલ બનાવી દે, શું આપની પ્રતિક્રિયા? અમારી પ્રતિક્રિયામાં તો સાહેબ એવું છે કે ધારાસભ્ય બન્યા 4 વર્ષ થયા, આજ દિન સુધી એમની દિવાલ બનાવી નથી અને હવે એ લોકો ખોટા ગામવાળા ખેડૂતોને ભરમાવે છે અને હવે એવું કહે અમારે જ કરવાની છે, તો કરવાની જ તમારે ખોટો ગામમાં શું લેતો કરો છો? આગેવાનો ભેગા કરો ને બધાને ખોટી રીતે કહો છો સભા ના થવા દેશો। અમારી સભા રોકવા માટે રાજુ ગરપડાની આ લોકો નવા ઘટકડા રોજ ઉભા કરી રહ્યા છે, પરમિશનમાં અમને ગોળ ફેરવી રહ્યા છે અને અમને ગ્રામ પંચાયતના સરપંચે ઓથોરિટી વાળા વ્યક્તિએ મોડે કહ્યું છે કે તમને ધારાસભ્ય ના પાડી છે, તમારા લીધે અમારે ગ્રાન્ટ આ પ્રોટેક્શન વોલ મંજૂર નથી થવાની। હેલો વિજયભાઈ, તો આમ આદમી પાર્ટીનો શું સ્ટેન્ડ રહેવાનો છે આ સમસ્યાને લઈને? મેડમ, તૈયાર એ લોકો નહીં દિવાલ કરે તો રાજુભાઈ કાલે આવી રહ્યા છે એ કહેવાના છે ને અમે ખેડૂતો ભેગા થઈને ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરીને અમે દિવાલ તો દેવાની જ છે। અમારા જ પૈસા ને અમારા જ ટેક્સ ને અમને ધમકીથી દીવડાવે, તાનાશાહી કરે તેમ, તો અમે ને ખેડૂતો યુવાનો હવે આ બધું સાંકવા માટે તૈયાર નથી। તો શું રણનીતિ આગળની રહેશે આપની? ધારાસભ્યનું ઘરનો ઘેરાવો કરવામાં આવશે, જો
દિવાળી સુધીમાં એ લોકો મંજૂરી લાવી એને કામ ચાલુ નહીં કરાવે તો ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તમે ખેડૂતની વિરોધ નીતિ બંધ કરો. જી બિલકુલ, આભાર વિજયભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ.